પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા નગર વિસ્તારમાં ₹41 કરોડના વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી લોક સુખાકારીના કામો કરવામાં આવ્યા છે, જેમાં ગામમાં અનેક કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા। પાદરાના વોર્ડ નંબર 1માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ તેમજ નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરમાં મુખ્ય ગટર લાઇન બદલવા માટે ₹31 કરોડના ખર્ચે સરકારની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત તેમજ નગરના વિવિધ સોસાયટીઓમાં પીવર બ્લોક તેમજ આરસીસી રોડ સહિત પાલિકામાં જેસીબી અને જેટિંગ મશીનનું લોકાર્પણ તથા પાદરા જંબુસર રોડ વેરાઈ માતાના મંદિરથી પેટ્રોલ પંપ સુધી નવીન નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જાસપુર ચોકડીથી મુક્તિધામ સુધી ગટર અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષોથી પાદરા નગરપાલિકાના નવીન બિલ્ડિંગ માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી હતી, જે જગ્યાની સરકારે પાદરાના ટેલિફોન એક્સચેન્જની સામે ફાળવવા માટે હુકમ કર્યો હતો, જે નવીન પાલિકાનું બિલ્ડિંગ બનશે। આમ પાદરા નગરમાં વિવિધ વિકાસના કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં ગટર લાઇનની તકલીફો છે। લીકેજ હોવાને કારણે રહીશોને ઘણી બધી તકલીફ પડે છે। આવી તકલીફો ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા પાદરા નગરપાલિકા વિસ્તારની મુખ્ય ગટર લાઈનો બદલવા માટે 31 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। આજરોજ તેનું ખાતમુહૂર્ત યોજવામાં આવેલું હતું। સાથે જ પાદરા નગરની વિવિધ સોસાયટીઓમાં પેવર બ્લોક તેમજ આરસીસી રોડ માટે અંદાજિત 4.5 કરોડ રૂપિયાના ખર્ચથી પેવર બ્લોક અને આરસીસી રોડ બનનાર છે। એ ધારાસભ્ય અને ગુજરાત સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થશે, તેનું પણ આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું છે। સાથે જ નગરપાલિકા વિસ્તારના વિવિધ કામો વિકાસના કામોને લઈને કુલ 41 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત આજરોજ યોજવામાં આવ્યા હતા અને આજરોજ જેસીબી મશીન અને જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તમામ કામોથી એ પાદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોથી સુખાકારીમાં વધારો થશે અને કેટલીક તકલીફો જે નગરવાસીઓને પડી રહી છે, આ તમામ તકલીફો આ વિકાસના કામોથી દૂર થઈ જશે અને પાદરા સુંદર પાદરા અને સ્વચ્છ પાદરા બને એના માટે નગરપાલિકાની તમામ બોડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો એ કાર્યરત હતા અને આજે તેમના પ્રયાસો થકી આ વિકાસના કામો શક્ય બન્યા છે। સાથે જ નગરપાલિકા નવીન બનાવવા માટે એ નગરપાલિકા પાસે કોઈ જગ્યા નથી, જેથી કરીને ગુજરાત સરકારશ્રી પાસે એ નગરપાલિકા બનાવવા માટેની જમીનની માગણી હતી, એ માગણી પણ મંજૂર કરી દેવામાં આવી છે અને ટેલિફોન એક્સચેન્જ સામે નવીન નગરપાલિકા બનવા માટેનો હુકમ પણ ગુજરાત સરકારે જમીન ફાળવણીનો કરી દીધો છે।